અત્યારે વરસાદનો માહોલ છે, અત્યારે દાળ વડા ખાવા મળી જાય તો શું મજા આવી જાય। હું તો મારા પપ્પાને જઈને કહું છું કે દાળ વડા બનાવે। આજે મારા પપ્પા દાળ વડા બનાવી રહ્યા છે। સૌપ્રથમ એમને મગ દાળ પલાળી છે, સવારે પલાળી દેવાની છે। આ દાળ હવે અમારી ફોગાઈ ગઈ છે, અમે તેના ફોતરા ઉતારી દીધા છે। હવે આ દાળને અમે મિક્સરમાં દળી રહ્યા છીએ। આ દાળને થોડી કકરી રાખીશું। મસાલામાં આપણે લઈશું કારા મરી, આદુ, લસણ અને હવે આપણે મગની દાળના પેસ્ટમાં કારા મરી નાખી દીધા છે। હવે આપણે કારા મરી નાખ્યા પછી તેને બરોબર રીતે હલાવવાનું છે, જેથી તેના અંદર હવા ભરાઈ રહે અને દાળ વડા પોચા બને। હવે આપણે આ ખીરાની અંદર લસણ, આદુ અને મરચાંની પેસ્ટ નાખીશું। હવે મારા પપ્પાએ દાળ વડા પારવાનું શરૂ કરી દીધું છે। તેલને બરોબર રીતે ગરમ કરીને તેના અંદર દાળ વડા પારવાના છે। અને હવે જ્યારે આપણા દાળ વડા તરાતા હોય ત્યારે તેને બ્રાઉન થવા દેવાના છે, પછી તેને બહાર નીકાળવાના છે। અમારા દાળ વડા હવે તૈયાર થઈ ગયા છે। મરચાં અને ડુંગળી સાથે આ દાળ વડા ખાવા, એ પણ વરસાદના માહોલમાં દાળ વડા મળી જાય એટલે કાંઈ શું પોચા થયા છે દાળ વડા। જો જાળી બાજી ગઈ છે। એક નંબર વરસાદનો માહોલ બનાવી દીધો।